મારે માંડવો રોઈવો છે. તમે ભાવથી કદાચ મામાના મંદિરે ખાલી બે શબ્દ બોલો ને મોજ, એટલે મારા મામા કે જો મોજુની વાતો ન કરી દઉં ને તો વાડી વાળો મામો નહીં. એટલે તમામ જે બધા બેઠા છો, ઊભા છો, બધા બે પૂજા કરો ભાવથી જો મામા દેવને માનતા હોય તો. અને હું અહીંથી માઇક્રોફોનમાં બોલું, મારો અવાજ તમારા લગી પોગે, એકવાર તમારા બધાનો અવાજ થવો જોઈએ. એ અવાજ મામા દેવની વાડીએ જવો જોઈએ. ભાવથી એકવાર મારે જવું છે, મામાને કોણ માને છે, એકવાર ભાવથી પડકારો કરજો. જાઓ, હવા મહિનામાં તમારું થાયનું કામ ન કરે ને તો મારો આજ લોઠડા વાળો વાડી વાળો મામો નહીં હો. ભાવથી બધા બોલજો મોજ, બધા બોલજો મોજ 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 મોજ. એવી રીતે નહીં માંડવો ગાજવો દે ભલામણા. મોજ 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 મોજ. મોદીની સરકાર છે વિપુલભાઈ, જોતા હોય ને એટલે મામા એના કામ કરે ને કરે પણ માનવા જોઈએ. હા, બાકી મામા એમ કે કોઈ નો માનતા હોય તો કદાચ પરણે મારા મંદિર આવે ને હું એને ખમા ન કહું. સરદારે ભાવને ભરોસો હોય ને મામા કામ કરે હો. મામા વયા ગયા પ્રસન્ન બાપુ મારો મામો જેની માથે ઓળ થોડો. હા હા, નામ નો લેવાય હો. ઈ વખતની માલિકોર પરેશ બાપુને મનમાં વિચાર થયો મારે દ્વારકા ધજા ચડાવવા જવું છે. અને ત્યારે ઈ વખતની માલિકોર પ્રસન્ન બાપુ વગર ટિકિટે તમે ટ્રેનમાં તો બેહો, હે કા જેલમાં પૂરી દે કા દંડ થાય, પણ ઈ વખતની માલિકોર ઈ પરેશ બાપુ આખી ટ્રેન ફ્રી ઓફમાં જેટલા માણસોને દર્શન કરવાને ફ્રી ઓફ મારી મોજૂદગીનો દાખલો છે. હે અને રાતે મ્યુઝિકલ ફ્લાવર્સ ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ હતો.
અને બાપુએ માઇક્રોફોન હાથમાં લઈને પ્રશાંત બાપુ વખાણ નથી કરતો. મામો જેની માટે રીજી છે ને ભલામણાનો બેડો પાર કરી દે. મોજ એટલે એના ભક્તોય મોજીલા જ હોય હો. બાપુએ માઇક્રોફોન હાથમાં લીધું ને અને અમે રૂમમાં બરોબર આરામ કરતા હતા. ઉંધાડ રૂમમાં બરોબર અમે આરામ કરતા હતા. થોડીક વાર પછી મારો કાર્યક્રમ હતો, મારો કાકાનો બહેનો. પણ પરેશ બાપુએ માઇક્રોફોન હાથમાં લીધું ને અને ઈ ગીત ગાય ને મોહમ્મદ રફી અને કિશોર કુમાર ને ત્યારે એમ કે સાક્ષાત દ્વારકાની માલિકો કિશોર કુમાર આવેલો છે હો. એક શબ્દનો ફેર નહીં. એક શબ્દનો ફેર ને આ મારી ખોટી હોય ને ગમે ત્યારે પરેશ બાપુ મળે ત્યારે એકવાર કહેજો હે. એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલો છે કે જેની માટે અમારી મોજીની સરકાર રીધી ગઈ ને ભલા મળા દેવ આવે ને એ મારો બાપો અભરે ફરી દીએ. મારો બાપો અભરે ફરી દીએ. પણ હિન્દુસ્તાનની ધરતી માથે અનેક જગ્યાએ પીર બેઠા છે. ઉંધાર પરિવાર, લોઠડાનો ડાયરો, સાગરિયા પરિવાર. પણ હાલની તકની માલિકો તમે કોકની કામરણ જાજો. કામરણની માલિકો મારા દાવલ શાહ પીરનું નામ નો લેવાય. હાલની તકની માલિકો મોજૂદગીનો પરચો છે. મોજૂદગીનો પરચો છે. તમારી તમારી હદમાં ઓલા પાવૈયા પગ નો મૂકે. અને કદાચ બાપાની જગ્યા હમું નજર પડી ગઈ હોય તો પાવિયાને ઘૂંઘટો કાઢવો પડે. શું કામ? એક દિના સમયની માલિકોની પાવૈયાએ કીધું તો જો દાવલ શાહ પીર હાચા હોય તો પાવિયાની આ દીકરા દે ને તો માની દાવલ શાહ પીર હાચો છે. હે શાહ પીરે પણ કેવા હે એ નબી નબી યા નબી નબી યા નબી નબી યા નબી નબી.
લાગે છે હો પણ લાખો માનવીઓ બોલાવો મારી કુવાવાળી દેવી માં ખોડિયાર મને બોલાવો